પ્રકરણ 10 પહેલો પ્રશ્ન 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરી તેમાં ત્રિજ્યા, જીવા, વ્યાસ અને કેન્દ્ર દર્શાવો. જવાબ મેળવીએ. 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે. સૌપ્રથમ આપણે ફૂટપટ્ટીની મદદથી પરિકરમાં પેન્સિલ લગાવી અને 4 સેમીનું માપ લઈએ. ચાર સેમીનું માપ લઈ વર્તુળ દોરવા માટે કેન્દ્ર લઈએ અને તેને ઓ નામ આપીએ. પરિકર વડે વર્તુળ દોરીએ. ચાર સેમી માપનું વર્તુળ દોરાઈ ગયું છે. તેમાં ત્રિજ્યા દર્શાવવા માટે ઓ પી નામ આપીએ, જેનું માપ 4 સેમી છે. જીવા બતાવવાની છે. જીવાનું નામ MN આપીએ. વર્તુળનો વ્યાસ આપણે દોરીએ, જેનું નામ આપણે AB આપીએ છીએ અને કેન્દ્ર O તો આપણી પાસે છે જ. પ્રશ્ન 2 કોઈ એક માપનો રેખાખંડ AB દોરી તેના તેટલા જ માપનો બીજો રેખાખંડ CD દોરો. રેખાખંડ દોરીએ. કોઈ એક માપનો રેખાખંડ AB દોરી તેના જેટલા જ માપનો બીજો રેખાખંડ CD દોરવાનો કહ્યો છે. સૌપ્રથમ આપણે ગમે તેટલા માપનો એક રેખાખંડ લઈએ છીએ. રેખાખંડનું નામ AB આપીએ છીએ. આપણે આ જ માપનો બીજો રેખાખંડ CD દોરવાનો છે. સૌપ્રથમ આપણે રેખા દોરીએ. રેખાનું નામ આપણે L આપીએ. રેખા પર કોઈ પણ બિંદુ આપણે C લઈએ છીએ. પરિકરની મદદથી રેખાખંડ ABનું માપ આપણે માપીએ છીએ. C ને કેન્દ્ર તરીકે લઈ અને રેખા પર આપણે ચાપ લઈએ છીએ. ત્યાં D નામ આપીએ છીએ. પ્રશ્ન નંબર 3 7.3 સેમી લંબાઈનો રેખાખંડ AB અને 3.4 સેમી લંબાઈનો રેખાખંડ CD આપેલ છે. રેખાખંડ AB અને રેખાખંડ CD ની લંબાઈના તફાવત જેટલો રેખાખંડ XY રચો. માપીને ચકાસો. જવાબ મેળવીએ. 7.3 સેમી લંબાઈનો રેખાખંડ AB દોરવાનો છે. ફૂટપટ્ટી વડે 7.3 સેમી લંબાઈનો રેખાખંડ આપણે દોરીએ. આ રેખાખંડનું માપ છે 7.3 સેમી અને એનું નામ આપણે રેખાખંડ AB આપેલું છે. 3.4 સેમી લંબાઈનો રેખાખંડ CD આપણને આપેલ છે. 3.4 સેમીનો રેખાખંડ CD આપણે દોરીએ. રેખાખંડ CD અને તેનું માપ છે 3.4 સેમી. રેખાખંડ AB અને રેખાખંડ CD ની લંબાઈના તફાવત જેટલો XY રેખાખંડ આપણે રચવાનો છે અને માપીને ચકાસણી પણ કરવાની છે.
સૌપ્રથમ આપણે રેખા દોરીએ. રેખાને આપણે એલ નામ આપીએ છીએ. રેખા એલ પર બિંદુ એક્સ આપણે લઈએ છીએ. હવે પરિકરની મદદથી રેખાખંડ એબીનું માપ આપણે લઈએ છીએ. એક્સને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ છીએ. જ્યાં છેદે છે ત્યાં આપણે ઝેડ નામ આપીએ. રેખાખંડ એબીના માપ જેટલું જ માપ રેખાખંડ એક્સ ઝેડનું છે. હવે રેખાખંડ સીડીનું માપ લઈએ છીએ. ઝેડને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ છીએ. જ્યાં આપણે વાય નામ આપીએ છીએ. રેખાખંડ એબી અને રેખાખંડ સીડીની લંબાઈના તફાવત જેટલો એક્સ વાય છે કે નહીં તે આપણે માપીને ચકાસવાનું છે. સૌ પ્રથમ આપણે એક્સ વાયનું માપ જોઈએ. ત્રણ 3.9 સેમી આપણને માપ ફૂટપટ્ટી વડે મળ્યું છે. આપણે આ બંને રેખાખંડનો તફાવત જોઈએ. 7.3 ઓછા 3.4 13 થઈ જશે, 6 થઈ જશે. 13માંથી 4 બાદ કરીએ તો 9 મળશે. 6માંથી 3 બાદ કરીએ તો 3 મળશે. 3.9 આપણને મળી જાય છે. પ્રશ્ન 1. રેખા એલની બહારના ભાગમાં બિંદુ પી છે. પીમાંથી પસાર થતી અને એલને લંબ હોય તેવી રેખા પી દોરો. રેખા દોરવા પ્રયત્ન કરીએ. રેખા એલની બહારના ભાગમાં બિંદુ પી છે. રેખા એલ દોરીએ. રેખા એલની બહારના ભાગમાં પી બિંદુ છે. પીમાંથી પસાર થતી અને એલને લંબ હોય તેવી રેખા પી આપણે દોરવાની છે. પરિકરની મદદથી પીને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ દોરીએ. જેને આપણે ઓ અને એમ નામ આપીએ. ઓને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. એવી જ રીતે એમને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં એસ નામ આપીએ. બિંદુ પી અને બિંદુ એસને જોડતી રેખા દોરીએ. આ માંગેલી રેખા છે. પ્રશ્ન 2. રેખા એલ પર બિંદુ પી આપેલ છે. રેખા એલ પર બિંદુ પી માંથી પસાર થતી હોય તેવી લંબ રેખા દોરો. રેખા એલ પર બિંદુ પી આપેલ છે. સૌપ્રથમ આપણે રેખા એલ લઈએ. રેખા એલ પર બિંદુ પી આપણને આપેલ છે. રેખા એલ પર બિંદુ પી માંથી પસાર થતી હોય તેવી લંબ રેખા આપણે દોરવાની છે. પીને કેન્દ્ર તરીકે લઈ અને આપણે અર્ધવર્તુળ દોરીએ.
જેને આપણે AB નામ આપીએ. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. બીને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. ફૂટપટ્ટીની મદદથી બિંદુ P અને છેદ બિંદુ Q માંથી પસાર થતી રેખા આપણે દોરીએ. જેને આપણે રેખા M નામ આપીએ. રેખા M એ બિંદુ P માંથી પસાર થતી હોય તેવી લંબ રેખા છે. પ્રશ્ન 3. 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરો. આ રેખાખંડને બે સરખા ભાગમાં માપપટ્ટી અને પરિકરની મદદથી વહેંચો. 6.5 સેમી લંબાઈનો રેખાખંડ દોરવાનો છે. ફૂટપટ્ટીની મદદથી 6.5 સેમીનો રેખાખંડ આપણે દોરીએ. છ 6.5 સેમી માપ છે અને રેખાખંડનું નામ આપણે રેખાખંડ AB આપીએ. આ રેખાખંડને બે સરખા ભાગમાં માપપટ્ટી અને પરિકરની મદદથી વહેંચવાનો છે. બીને કેન્દ્ર તરીકે લઈ ઉપર નીચે ચાપ દોરીએ. એવી જ રીતે એને કેન્દ્ર તરીકે લઈ ઉપર અને નીચે આપણે ચાપ દોરીએ. બંને ચાપ જ્યાં છેદે છે ત્યાં X અને Y નામ આપીએ. ફૂટપટ્ટીની મદદથી રેખા દોરીએ. આપણે જોઈ શકીએ છીએ આ રેખાખંડને બે સરખા ભાગમાં વહેંચી નાખ્યા છે. પ્રશ્ન 1. 145 અંશના માપનો ખૂણો દોરો અને તેના દ્વિભાજકની રચના કરો. રચના દોરીએ. 145 અંશના માપનો ખૂણો આપણે દોરવાનો છે. સૌપ્રથમ આપણે રેખા દોરીએ. ફૂટપટ્ટીની મદદથી એક રેખા દોરીએ છીએ. તેમાં કેન્દ્ર તરીકે આપણે B લઈએ છીએ. 140 અને 150ની વચ્ચે જે માપ મળે છે તે 145 અંશનો ખૂણો છે. આ જે ખૂણો આપણને મળે છે તે 145 અંશનો છે. તેના દ્વિભાજકની રચના આપણે કરવાની છે. દ્વિભાજકની રચના કરવા માટે અનુકૂળ માપ લઈ બીને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ દોરીએ. જેને M અને N નામ આપીએ. એમને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. એવી જ રીતે Nને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. છેદ બિંદુએ P નામ આપીએ. ફૂટપટ્ટીની મદદથી B માંથી અને P માંથી પસાર થતો લંબ દ્વિભાજક દોરીએ. આ આપણી માંગેલી રચના છે. પ્રશ્ન 2. 40 અંશના માપનો ખૂણો દોરો અને તેના પૂરક કોણની નકલ કરો.
40 અંશના માપનો ખૂણો દોરવાનો કહ્યો છે. સૌપ્રથમ ફૂટપટ્ટીની મદદથી આપણે એક રેખા દોરીએ. રેખા એલ પર બિંદુ ઓ લઈએ. કોણમાપકની મદદથી 40 અંશનો ખૂણો દોરીએ. આ ખૂણો આપણને 40 અંશનો મળે છે. તેના પૂરક કોણની નકલ આપણે કરવાની છે. તેના માટે રેખા દોરીએ. રેખા પર બિંદુ ડી આપણે લઈએ. ઉપરની આકૃતિમાં ઓને કેન્દ્ર તરીકે લઈ અને અનુકૂળ ત્રિજ્યાવાળું અર્ધવર્તુળ દોરીએ. એટલી જ ત્રિજ્યા લઈ ડીને કેન્દ્ર તરીકે લઈ અને અર્ધવર્તુળ આપણે દોરીએ. અહીં આપણે જ્યાં છેદ બિંદુ મળે છે ત્યાં એક્સ અને વાય નામ આપીએ છીએ. હવે પરિકરની મદદથી એક્સ અને વાયનું અંતર માપીએ. જેટલી ચાપ મળે છે તેટલી જ ચાપ આપણે અહીં ક્યુ બિંદુમાંથી દોરવાની છે. ક્યુ બિંદુને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ. જ્યાં છેદ બિંદુ મળે છે ત્યાં આર નામ આપીએ. ફૂટપટ્ટીની મદદથી કિરણ દોરીએ. આ માંગેલો ખૂણો એ 40નો પૂરક કોણ છે. 180માંથી આપણે 40 બાદ કરીએ તો જવાબ આપણને મળશે 140 અંશ. કોણમાપકની મદદથી આપણે પૂરક કોણનું માપ શોધીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો મળેલા ખૂણાનું માપ 140 અંશ છે. તેથી આપણે કહી શકીએ આ ખૂણો 40નો પૂરક કોણ છે. પ્રશ્ન 3. 135 અંશના ખૂણાની રચના કરો. રચના દોરવા પ્રયત્ન કરીએ. 135 અંશના ખૂણાની રચના આપણે કરવાની છે. સૌપ્રથમ આપણે રેખા દોરીએ. રેખા પર બિંદુ બી લઈએ. 135 અંશના ખૂણાની રચના કરવા માટે આપણે પહેલાં 90 અંશનો ખૂણો દોરીએ વત્તા 45 અંશનો ખૂણો કરીએ તો 5, 9 ને 4, 13. 135 અંશનો ખૂણો આપણને મળી જશે. બીને કેન્દ્ર તરીકે લઈ અર્ધવર્તુળ દોરીએ. જેને આપણે એમ અને એન નામ આપીએ. એમને કેન્દ્ર તરીકે લઈને ચાપ દોરીએ. એનને પણ કેન્દ્ર તરીકે લઈને આપણે ચાપ દોરીએ. જ્યાં છેદ બિંદુ મળે છે ત્યાં આપણે એ નામ આપીએ. એ અને બી બિંદુને આપણે જોડીએ.
આ જે ખૂણો મળે છે તે 90 અંશનો છે. આ બાજુ પણ આપણને 90 અંશનો ખૂણો મળશે. છેદબિંદુ મળે છે તેને O નામ આપીએ. એમને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. એવી જ રીતે ઓને કેન્દ્ર તરીકે લઈને ચાપ દોરીએ. જે છેદબિંદુ આપણને મળે છે તેને આપણે X નામ આપીએ. બી અને એક્સને આપણે જોડીએ. આ માંગેલો ખૂણો છે 135 અંશ. કોણ માપકની મદદથી ખૂણાનું માપ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આપણને 135 અંશનો ખૂણો મળે છે. પ્રશ્ન 1. રેખા AB દોરો અને તેની બહાર બિંદુ C લો. ABને સમાંતર રેખા માત્ર માપપટ્ટી અને પરિકરના ઉપયોગથી દોરો. જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. રેખા AB દોરો. ફૂટપટ્ટી વડે આપણે રેખા AB દોરીએ. અને તેની બહાર બિંદુ C લો. રેખા ABની બહાર એક બિંદુ આપણે C લઈએ છીએ. ABને સમાંતર રેખા આપણે દોરવાની છે. સૌપ્રથમ આપણે રેખા AB પર બિંદુ D લઈએ છીએ. બિંદુ C અને Dને જોડતો રેખાખંડ CD આપણે દોરીએ છીએ. Dને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા વડે આપણે ચાપ લઈએ છીએ. એ જ ચાપના માપ વડે Cને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ છીએ. બંને છેદબિંદુને X અને Y નામ આપીએ છીએ. આ છેદબિંદુને આપણે P નામ આપીએ છીએ. XY ના માપ જેટલી ત્રિજ્યા લઈએ છીએ. Pને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. છેદબિંદુને આપણે Q નામ આપીએ છીએ. બિંદુ Q અને Cને જોડતી રેખા દોરીએ. આ રેખાને આપણે M નામ આપીએ. રેખા M એ રેખા ABને સમાંતર રેખા છે. પ્રશ્ન 2. રેખા M દોરો. તેના ઉપરના કોઈ બિંદુ A માંથી Mને લંબ રેખા દોરો. લંબ ઉપર કોઈ બિંદુ B લો જે Mથી 3 સેન્ટીમીટર દૂર હોય. B માંથી Mને સમાંતર રેખા N દોરો. જવાબ મેળવવા પ્રયત્ન કરીએ. રેખા M દોરો. સૌપ્રથમ આપણે રેખા M દોરીએ. તેના પરના કોઈ બિંદુ A માંથી Mને લંબ રેખા દોરો. રેખા M પર આપણે બિંદુ A લઈએ છીએ અને Mને લંબ રેખા આપણે દોરવાની છે. પરિકરની મદદથી એને કેન્દ્ર તરીકે લઈ અને આપણે ચાપ લઈએ. બંને છેદબિંદુએ X અને Y નામ આપીએ. Xને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. એવી જ રીતે Yને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ.
આ છેદ બિંદુને આપણે પી નામ આપીએ. એ અને પીને જોડતું એક કિરણ દોરીએ જે રેખા એમને લંબ હશે. લંબ પર કોઈ બિંદુ બી લો જે એમથી 3 સેન્ટીમીટર દૂર હોય. રેખા એમથી 3 સેન્ટીમીટર દૂર આપણે લંબ પર બિંદુ લેવાનું છે. ત્રણ સેન્ટીમીટર દૂર બિંદુ આપણને બી મળે છે. બીમાંથી એમને સમાંતર રેખા એન આપણે દોરવાની છે. બીને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જેને આપણે એસ અને આર નામ આપીએ. એસને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. એવી જ રીતે આરને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. આ છેદ બિંદુને આપણે સી નામ આપીએ. બિંદુ બી અને બિંદુ સીને જોડતી રેખા દોરીએ. આ રેખાનું નામ આપણે એન આપીએ. આ બંને રેખા વચ્ચેનું અંતર 3 સેન્ટીમીટર આપણને કહ્યું હતું. આમ બીમાંથી એમને સમાંતર હોય તેવી રેખા એન આપણને મળે છે. પ્રશ્ન 1. ત્રિકોણ એબીસીની રચના કરો જેમાં એબી બરાબર 7 સેમી, બીસી બરાબર 8 સેમી અને એસી બરાબર 9 સેમી હોય. ત્રિકોણ દોરીએ. ત્રિકોણ એબીસીની રચના કરો જ્યાં એબી બરાબર 7 સેમી, બીસી બરાબર 8 સેમી અને એસી બરાબર 9 સેમી હોય. સૌ પ્રથમ આપણે રફ આકૃતિ દોરીએ. એસીનું માપ 9 સેમી આપ્યું છે. એસીનું માપ 9 સેમી. એબીનું માપ 7 સેમી આપ્યું છે અને બીસીનું માપ આપણને 8 સેમી આપ્યું છે. પાકી આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ એક કિરણ દોરીએ. ઉદ્ગમ બિંદુ આપણે એ લઈએ. રેખાખંડ એસીનું માપ 9 સેમી છે. ફૂટપટ્ટીની મદદથી 9 સેમીનું માપ આપણે લઈએ. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. છેદ બિંદુને સી નામ આપીએ. રેખાખંડ એબીનું માપ આપણને 7 સેમી આપેલું છે. ફૂટપટ્ટીની મદદથી 7 સેમીનું માપ લઈએ. એને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. રેખાખંડ બીસીનું માપ 8 સેમી આપ્યું છે. 8 સેમીનું માપ લઈએ. સીને કેન્દ્ર તરીકે લઈ ચાપ લઈએ. છેદ બિંદુને આપણે બી નામ આપીએ છીએ. બી અને એને જોડતો રેખાખંડ દોરીએ જેનું માપ 7 સેમી છે.
એવી જ રીતે બી અને સીને જોડતો રેખાખંડ દોરીએ. જેનું માપ 8 સેમી છે. રેખાખંડ એસીનું માપ આપણે 9 સેમી લીધું હતું. આ આપણી માંગેલી રચના છે. પ્રશ્ન 2. જેની બાજુનું માપ 5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરો. રચના કરીએ. જેની બાજુનું માપ 5 સેમી હોય તેવા સમબાજુ ત્રિકોણની રચના કરવાની છે. રફ આકૃતિ દોરીએ. ત્રિકોણ PQR લઈએ. સમબાજુ ત્રિકોણ એટલે ત્રણેય બાજુના માપ સરખા. ત્રણેય બાજુનું માપ 5 સેમી આવે તેવો ત્રિકોણ આપણે દોરવાનો છે. સૌ પ્રથમ કિરણ દોરીએ. જેનું ઉદ્ગમ બિંદુ Q છે. ફૂટપટ્ટીની મદદથી 5 સેન્ટીમીટર જેટલું માપ લઈએ. ક્યુને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. છેદ બિંદુને R નામ આપીએ. આ માપ 5 સેન્ટીમીટરનું છે. આરને કેન્દ્ર તરીકે લઈ 5 સેન્ટીમીટરના માપવાળી ચાપ દોરીએ. એવી જ રીતે ક્યુને કેન્દ્ર તરીકે લઈ 5 સેન્ટીમીટર માપવાળી ચાપ દોરીએ. છેદ બિંદુને P નામ આપીએ. બિંદુ P અને Rને જોડતો રેખાખંડ PR દોરીએ. જેનું માપ 5 સેમી છે. એવી જ રીતે બિંદુ Q અને Pને જોડતો રેખાખંડ દોરીએ. જેનું માપ પણ 5 સેમી છે. આ આપણી માંગેલી રચના છે. પ્રશ્ન 3. AB બરાબર 3.5 સેમી, BC બરાબર 4 સેમી, AC બરાબર 6 સેમી હોય તેવો ત્રિકોણ ABC રચો. આ કયા પ્રકારનો ત્રિકોણ છે તે પણ આપણે જણાવવાનું છે. રચના કરીએ. AB બરાબર 3.5 સેમી, BC બરાબર 4 સેમી અને AC બરાબર 6 સેમી હોય તેવો ત્રિકોણ ABC આપણે રચવાનો છે. સૌ પ્રથમ રફ આકૃતિ દોરીએ. આપણે આ રચના ઓનલાઈન પીરિયડ દરમિયાન દોરાવેલી છે. કયા પ્રકારનો ત્રિકોણ છે તે આપણને કહ્યું છે, પણ આ પ્રકારનો જવાબ આપણે આપી શકીશું નહીં, કારણ કે રકમમાં થોડી ભૂલ છે. છતાં પણ આપણે બને ત્યાં સુધી રફ આકૃતિ દોરી અને જે ત્રિકોણ માંગ્યો છે તે માપવાળો ત્રિકોણ દોરવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. એબીનું માપ આપણને 3.5 સેમી આપ્યું છે, બીસીનું માપ 4 સેમી આપેલું છે અને એસીનું માપ 6 સેમી આપેલું છે. આવો ત્રિકોણ આપણે રચવાનો છે. સૌ પ્રથમ આપણે કિરણ દોરીએ. ઉદ્ગમ બિંદુ બી લઈએ. કિરણ પર 4 સેન્ટીમીટર માપનો રેખાખંડ બીસી દોરવાનો છે. આપણે પરિકર વડે 4 સેન્ટીમીટરનું માપ લઈએ અને બીને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ છીએ. છેદ બિંદુ મળે ત્યાં સી નામ આપીએ અને આ માપ આપણે 4 સેમી લીધું છે. રેખાખંડ એબી આપણને 3.5 સેમી કીધો છે. રેખાખંડ એબી માટે આપણે 3.5 સેમી જેટલું માપ લઈએ છીએ અને બીને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ છીએ. એવી જ રીતે રેખાખંડ એસીનું માપ આપણને 6 સેમી આપ્યું છે. પરિકર વડે આપણે 6 સેન્ટીમીટરનું માપ લઈએ છીએ. સીને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ છીએ.
જે છેદબિંદુ મળે છે ત્યાં એ નામ આપીએ છીએ. બિંદુ એ અને બીને જોડી રેખાખંડ AB દોરીએ છીએ. એવી જ રીતે બિંદુ એ અને સીને જોડી રેખાખંડ AC દોરીએ છીએ. આવી રીતે આપણને માંગેલો ત્રિકોણ મળે છે. એસીની લંબાઈ 6 સેન્ટીમીટર મળે છે અને એબીની લંબાઈ આપણને 3.5 સેન્ટીમીટર મળે છે. આ પ્રશ્નનો આપણે જવાબ આપી શકતા નથી. જ્યારે આ રકમનું નિર્માણ કર્યું હશે ત્યારે કદાચ કાટકોણ ત્રિકોણ બનાવવા માટે આ રચના મૂકી હોય એવું લાગે છે, પરંતુ આપણે જોઈ શકીએ છીએ માપમાં કોઈ ભૂલ હોવાના કારણે આપણે અહીં કાટકોણ ત્રિકોણ બનાવી શકતા નથી. ખૂણો માપવા પ્રયત્ન કરીએ. તમે જોઈ શકો છો કે મળેલો ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ કરતાં થોડોક મોટો મળે છે. તેથી આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકતા નથી. પહેલો પ્રશ્ન, DE બરાબર 8 સેમી, EF બરાબર 5 સેમી અને ખૂણો E બરાબર 60 અંશ હોય તેવા ત્રિકોણ DEFની રચના કરો. રચના દોરવા પ્રયત્ન કરીએ. DE બરાબર 8 સેમી, EF બરાબર 5 સેમી અને માપ ખૂણો ઈનું માપ આપણને 60 અંશ આપેલું છે. આવા ત્રિકોણની રચના આપણે દોરવાની છે. સૌ પ્રથમ આપણે રફ આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ. DEનું માપ આપણને 8 સેમી આપ્યું છે. DEF એટલે કે EFનું માપ આપણને 5 સેમી આપ્યું છે અને ખૂણા ઈનું માપ આપણને 60 અંશ આપેલું છે. પાકી આકૃતિ દોરવા માટે પ્રયત્ન કરીએ. ફૂટપટ્ટીની મદદથી કિરણ દોરીએ. DEનું માપ આપણને 8 સેમી આપ્યું છે. પરિકરની મદદથી આપણે 8 સેમીનું માપ લઈએ. Dને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. છેદ બિંદુએ E નામ આપીએ. રેખાખંડ DEનું માપ આપણને 8 સેમી આપ્યું છે. હવે 60 અંશનો ખૂણો બનાવવાનો છે. પરિકર વડે અનુકૂળ ત્રિજ્યા લઈ ઈને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જે છેદબિંદુ મળે છે ત્યાં M નામ આપીએ. એમને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. આ છેદબિંદુને આપણે O નામ આપીએ. બિંદુ O અને બિંદુ E માંથી પસાર થતું કિરણ આપણે દોરીએ. ખૂણા ઈનું માપ આપણને 60 અંશ મળશે. કોણ માપક વડે આપણે ખૂણાનું માપ જોઈ લઈએ. તમે જોઈ શકો છો આ ખૂણાનું માપ આપણને 60 અંશ મળે છે. હવે રેખાખંડ EFનું માપ આપણને 5 સેન્ટીમીટર આપ્યું છે. ફૂટપટ્ટી વડે પરિકરની મદદથી 5 સેન્ટીમીટરનું માપ લઈએ. ઈને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ. જે છેદબિંદુ મળે છે તેને F નામ આપીએ. આ માપ આપણને 5 સેન્ટીમીટરનું મળે છે. હવે બિંદુ F અને બિંદુ D ફૂટપટ્ટી વડે આપણે જોડીએ. આ રેખાખંડ DF આપણને મળે છે. આવી રીતે ત્રિકોણ DEF એ માંગેલો ત્રિકોણ મળે છે. પ્રશ્ન 2. એક સમદ્વિબાજુ ત્રિકોણ રચો જેમાં બંને સમાન બાજુમાં માપ 5.5 સેમી અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 100 અંશ હોય. આ રચના દોરવા પ્રયત્ન કરીએ. એક સમદ્વિબાજુ ત્રિકોણની રચના કરવાની છે જેમાં બંને સમાન બાજુના માપ 5.5 સેમી હોય.
ત્રિકોણની બંને બાજુઓના માપ સરખા છે અને તે માપ આપણને 5.5 સેમી આપેલા છે અને તેમની વચ્ચેના ખૂણાનું માપ 100 અંશ હોય. આવો ત્રિકોણ આપણને રચવાનું કહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નની ભૂલના કારણે આપણે જે માંગી છે તેવી આકૃતિમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે. આપણે જે રચના દોરવા જઈ રહ્યા છીએ તેમાં પાયો છે એ 5.5 સેમી હશે. એટલે કે ત્રિકોણના પાયાથી રચનાની શરૂઆત કરવાની હોય એટલે 5.5 સેમી આપણે પાયામાં લઈએ છીએ. 100 અંશનો ખૂણો છે એટલે 90 કરતાં મોટો હશે ખૂણો, 100 અંશનો હશે. સમદ્વિબાજુ ત્રિકોણ હોવાના કારણે આ બાજુનું માપ પણ 5.5 સેમી લઈએ છીએ. તો આવો કંઈક ત્રિકોણ આપણને મળશે. રચના દોરવા માટે પ્રયત્ન કરીએ. સૌપ્રથમ કિરણ દોરીએ. ઉદ્ગમ બિંદુને બી નામ આપીએ. રેખાખંડ બીસીનું માપ 5.5 સેમી છે. તેથી ફૂટપટ્ટી વડે પરિકરની મદદથી 5.5 સેમીનું માપ લઈએ. બીને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જે છેદબિંદુ મળે છે તે છેદબિંદુ સી છે અને રેખાખંડ બીસીનું માપ 5.5 સેમી છે. ખૂણા બીનું માપ આપણને 100 અંશ આપેલું છે. તેથી કોણ માપકની મદદથી આપણે 100 અંશનું માપ લઈએ. આ જે ખૂણો આપણને મળે છે તે 100 અંશનો છે. રેખાખંડ બી એનું માપ 5.5 સેમી આપ્યું છે. તેથી ફૂટપટ્ટી વડે આપણે 5.5 સેમીનું માપ લઈ બીને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જે છેદબિંદુ મળે છે તેને એ નામ આપીએ. 5.5 સેમીનો રેખાખંડ એ બી આપણને આપેલો છે. હવે બિંદુ એ અને બિંદુ સીને જોડતો રેખાખંડ આપણે દોરીએ. આ માંગેલી રચના છે. ત્રીજો પ્રશ્ન, PQ બરાબર 5 સેમી, QR બરાબર 3 સેમી અને ખૂણો PQR બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ PQR રચો. આ રચના દોરવા પ્રયત્ન કરીએ. PQ બરાબર 5 સેમી, QR બરાબર 3 સેમી અને ખૂણો PQR બરાબર 90 અંશ હોય તેવો ત્રિકોણ PQR આપણે રચવાનો છે. સૌ પ્રથમ આપણે રફ આકૃતિ દોરીએ. 90 અંશનો ખૂણો દોરવાનો છે. 5 સેમીનો રેખાખંડ PQ આપ્યો છે અને QRનું માપ આપણને 3 સેમી આપ્યું છે. PQRમાં ખૂણો Q છે એ 90 અંશનો આપેલો છે. આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ આપણે કિરણ દોરીએ. ઉદ્ગમ બિંદુ Q અને આ કિરણ આપણે દોર્યું. રેખાખંડ QRનું માપ આપણને 3 સેમી આપ્યું છે. તેથી ફૂટપટ્ટી વડે 3 સેમીનું માપ લઈએ. Qને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જે છેદબિંદુ મળે છે તેને R નામ આપીએ અને આ રેખાખંડનું માપ 3 સેમી લખીએ. Q પાસે 90 અંશનો ખૂણો આપણે બનાવવાનો છે. તેથી અનુકૂળ ત્રિજ્યા વડે આપણે Qને કેન્દ્ર તરીકે લઈ અને ચાપ દોરીએ.
આ 60 અંશનો ખૂણો મળશે અને આ બીજી ચાપ છે એ 120 અંશનો ખૂણો બનશે. આ બંને ચાપ પાસેથી જે છેદબિંદુ આપણને મળે, છેદબિંદુ ક્યુ પાસે 90 અંશનો ખૂણો બનાવશે. ઓ નામ આપીએ છેદબિંદુને અને બિંદુ ક્યુ અને બિંદુ આરને જોડતું કિરણ દોરીએ. કોણમાપક વડે ખૂણાનું માપ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ ખૂણો આપણને 90 અંશનો મળે છે. રેખાખંડ PQનું માપ આપણને 5 સેમી આપ્યું છે. તેથી ફૂટપટ્ટી વડે પરિકરની મદદથી આપણે 5 સેમીનું માપ લઈએ. ક્યુને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જે છેદબિંદુ મળે છે તેને P નામ આપીએ. રેખાખંડ PQનું માપ આપણને 5 સેમી મળે છે. ફૂટપટ્ટી વડે બિંદુ P અને બિંદુ આરને જોડતો રેખાખંડ દોરીએ. આ માંગેલી રચના છે. પહેલો પ્રશ્ન, ત્રિકોણ PQR રચો કે જેમાં QR બરાબર 7 સેમી, ખૂણો PQR બરાબર 60 અંશ અને ખૂણો PQR બરાબર 100 હોય. રકમમાં ભૂલ હોય એવું લાગે છે. આપણે રકમ સુધારીને આ રચના દોરવા પ્રયત્ન કરીએ. ત્રિકોણ PQRની રચના કરવાની છે, જેમાં QR બરાબર 7 સેમી હોય. રફ આકૃતિ દોરીએ. QR બરાબર 7 સેમી, ખૂણો PQR બરાબર 60 અંશ, PQR 60 અંશ અને ખૂણો PQR બરાબર 100 અંશ અથવા તો PRQ બરાબર 100 અંશ. PQR બરાબર 100 અંશ લઈએ કે PRQ બરાબર 100 અંશ લઈએ. રકમમાં કંઈક ભૂલ હોય એવું દેખાઈ રહ્યું છે. આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ, નહીતર પછી આ દાખલો આપણે છોડવો પડશે. જોઈએ. સૌથી પહેલા આપણે કિરણ દોરીએ. છેદબિંદુ ક્યુ લઈએ. QR રેખાખંડ QRનું માપ આપણને 7 સેમી આપેલું છે. પરિકર વડે ફૂટપટ્ટીની મદદથી 7 સેમીનું માપ લઈ ચાપ દોરીએ. આ માપ આપણને 7 સેમી મળે છે અને અહીં આપણને છેદબિંદુ R મળે છે. ખૂણા ક્યુનું માપ 60 અંશ આપેલું છે. તેથી આપણે કોણમાપક વડે 60 અંશનો ખૂણો મેળવીએ. ક્યુમાંથી પસાર થતું કિરણ દોરીએ. આ કિરણ 60 અંશનો ખૂણો બનાવશે. ખૂણા PQRનું માપ 100 અંશ હતું. હવે આપણે PRQ કરી જોઈએ છીએ. 100 અંશ માપ મેળવીએ બિંદુ R પાસે. આ 100 અંશ છે. આપણે જોઈ શકીએ છીએ કે આવો ત્રિકોણ રચવો શક્ય નથી. બીજો પ્રશ્ન, PQ બરાબર 6 સેમી
અને ખૂણો PQR બરાબર 105 હોય અને ખૂણો QRP બરાબર 45 હોય તેવો ત્રિકોણ PQR રચો. રચના દોરવા પ્રયત્ન કરીએ. PQ બરાબર 6 સેમી, ખૂણો PQR 105 અને ખૂણો QRP બરાબર 45 થાય તેવો આપણે ખૂણો PQR રચવાનો છે. સૌપ્રથમ આપણે રફ આકૃતિ દોરવા પ્રયત્ન કરીએ. PQR રેખાખંડ PQનું માપ 6 સેમી આપ્યું છે. PQRનું માપ 105 આપ્યું છે અને QRPનું માપ 45 આપેલું છે. સૌપ્રથમ આપણે કિરણ દોરીએ. ઉદ્ગમ બિંદુ Q લઈએ. રેખાખંડ PQનું માપ 6 સેમી આપ્યું છે. ફૂટપટ્ટી વડે કોણ માપકની મદદથી 6 સેમીનું માપ લઈએ. Qને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જે છેદબિંદુ મળે ત્યાં P લખીએ અને PQ રેખાખંડનું માપ આપણને 6 સેમી આપેલું છે. ખૂણા Qનું માપ આપણને 105 આપેલું છે. સો અને 110ની વચ્ચે 105 ખૂણો આપણને મળે છે. Qમાંથી પસાર થતો કિરણ દોરીએ. આ 105 આપણને મળે છે. 45 ખૂણો R પાસે આપણને આપેલો છે. હવે 45 ખૂણો ક્યાંથી શરૂ કરવો તેની માટે તેણે આપણને એક બાજુનું માપ એટલે કે એક રેખાખંડનું માપ આપેલું હોવું જોઈએ, જે આપણને આપ્યું નથી. તેથી આપણે રકમમાં થોડો ફેરફાર કરી ખૂણા Pનું માપ એટલે કે QPRનું માપ આપણે 45 લઈ અને પછી રચના દોરવા પ્રયત્ન કરીએ. P પાસે આપણે 45 ખૂણો રચીએ. અહીં 45 ખૂણો મળે છે. બિંદુ P પાસે 45 ખૂણો આપણે રચીએ. જાય છે અહીંથી પસાર થતી હોય તેવી રેખા અહીં મળે છે અને આ ખૂણો છે એ 45 આપણે કરી શકીએ. થોડુંક કિરણ આપણે લંબાવવું પડે. રકમમાં ફેરફારના કારણે આવી કંઈક રચના આપણે દોરી શકીએ. જો વ્યવસ્થિત રકમ હોય તો આપણે વ્યવસ્થિત આકૃતિની આશા રાખીએ. પ્રશ્ન 3. ત્રિકોણ ABCમાં A બરાબર 80 B બરાબર 110 અને AB બરાબર 7 સેમી હોય તેવા ત્રિકોણની રચના શક્ય છે. શા માટે? આવું આપણને પૂછ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ ત્રિકોણના 3 ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. અહીં આપણને 2 ખૂણાઓના માપ આપ્યા છે. A બરાબર 80 અને B બરાબર 110. તેનો સરવાળો કરીએ આપણે. 80 વત્તા 110. જવાબ કેટલો મળશે આપણને? 190. 190 છે એ 180 કરતાં મોટા છે. તેથી આપણે કહી શકીએ કે આવો ત્રિકોણ રચવો શક્ય નથી. પ્રશ્ન 1.
એવો કાટકોણ ત્રિકોણ રચો જેના કર્ણની લંબાઈ 8 સેમી અને એક બાજુની લંબાઈ 5 સેમી હોય. રચના દોરવા પ્રયત્ન કરીએ. એવો કાટકોણ ત્રિકોણ રચો જેના કર્ણની લંબાઈ 8 સેમી હોય. રફ આકૃતિ દોરીએ. કાટકોણ ત્રિકોણની રચના આપણે કરવાની છે. કર્ણની લંબાઈ 8 સેમી અને એક બાજુની લંબાઈ 5 સેમી હોય તેવો કાટકોણ ત્રિકોણ આપણે રચવાનો છે. ત્રિકોણનું નામ આપણે PQR આપીએ. રચના દોરવા પ્રયત્ન કરીએ. કિરણ દોરીએ. Q બિંદુમાંથી પસાર થતું કિરણ દોર્યું. રેખાખંડ QR આપણે 5 સેમીનો લેવાનો છે. ફૂટપટ્ટી વડે પરિકરની મદદથી 5 સેમીનું માપ લઈએ. Qને કેન્દ્ર તરીકે લઈને ચાપ દોરીએ. છેદ બિંદુએ R નામ આપીએ અને રેખાખંડ QRનું માપ 5 સેમી આપેલું છે. Q પાસે 90 અંશનો ખૂણો આપણે બનાવવાનો છે. અનુકૂળ ત્રિજ્યા વડે Qને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. પહેલી ચાપ 60 અંશની મળશે, બીજી 120 અંશની મળશે. બંને ચાપ પાસેથી જે ચાપ આપણે દોરીએ તે 90 અંશની હશે. અહીં O બિંદુ આપીએ છીએ. Qમાંથી પસાર થતું આપણે કિરણ દોરીએ છીએ. આ જે ખૂણો હશે તે 90 અંશનો હશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ ખૂણો આપણને 90 અંશનો મળે છે. કર્ણનું માપ 8 સેન્ટીમીટરનું આપ્યું છે. ફૂટપટ્ટી વડે 8 સેમીનું માપ લઈએ આપણે. આરને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. જ્યાં છેદ બિંદુ મળે છે તેને P નામ આપીએ. બિંદુ P અને બિંદુ Rને જોડતો રેખાખંડ દોરીએ. જે આપણને કર્ણ મળે છે તેનું માપ 8 સેમી લખીએ. આ આપણો માંગેલો ત્રિકોણ છે. પ્રશ્ન 2. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ MONની રચના કરો. જ્યાં ત્રિકોણ MON બરાબર 90 અંશ તથા OM બરાબર 5 સેમી છે. સમદ્વિબાજુ કાટકોણ ત્રિકોણ MONની રચના આપણે કરવાની છે. જ્યાં MON 90 અંશનો હોય. રફ આકૃતિ દોરીએ. કાટકોણ ત્રિકોણ દોરવાનો છે. MON 90 અંશનો હશે. OM 5 સેમી. સમદ્વિબાજુ ત્રિકોણ છે એટલે બીજી બાજુનું માપ પણ આપણે 5 સેમી લઈશું. રચના દોરવા પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ કિરણ દોરીએ. ઉદ્ગમ બિંદુ O લઈએ. ફૂટપટ્ટી વડે રેખાખંડ ONનું માપ 5 સેમી આપેલું હોવાથી પરિકરની મદદથી 5 સેમીનું માપ લઈએ. ઓને કેન્દ્ર તરીકે લઈ ચાપ દોરીએ. છેદ બિંદુ મળે તેને N નામ આપીએ. રેખાખંડ ONનું માપ 5 સેમી છે. ખૂણા O પાસે 90 અંશનો ખૂણો બનાવવાનો છે. તેથી ઓને કેન્દ્ર તરીકે લઈ અનુકૂળ ત્રિજ્યા લઈએ અને ચાપ દોરીએ. પહેલી ચાપ 60 અંશની,
બીજી ચાપ 120 અંશની. બંને ચાપ જ્યાં છેદે તે ઓ બિંદુ પાસે 90 અંશનો ખૂણો બનાવશે. આ છેદ બિંદુને આર નામ આપીએ. બિંદુ ઓ માંથી પસાર થતું કિરણ દોરીએ. ખૂણાનું માપ લઈએ. 90 અંશનો ખૂણો આપણને મળી જાય છે. રેખાખંડ OM નું માપ 5 સેમી આપણને લેવાનું કહ્યું છે. ફૂટપટ્ટી વડે પરિકરની મદદથી 5 સેમીનું માપ લઈએ. જે છેદ બિંદુ મળે છે ત્યાં એમ નામ આપીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે આ ચાપ લ્યો ત્યારે થોડીક નાની ચાપ લેજો, જેથી છેદ બિંદુ અને ચાપનું બિંદુ બંને ભેગું ના થઈ જાય. આ જે રેખાખંડ MOનું માપ મળે છે તે 5 સેમી છે. આ માંગેલો ત્રિકોણ છે. ચાપ ભેગી થાય છે, તેથી ફટાફટ ફરીથી આપણે રચના દોરીએ. પાંચ સેમીનું માપ લીધેલું જ છે આપણે. લઈએ 5 સેમી મળે છે. અહીં એન નામ આપીએ. પહેલું માપ 60નું, બીજું 120નું. બંને પાસેથી આપણે જે ચાપ દોરીએ તે 90 અંશનું મળશે. આ જે કિરણ મળે છે તે ઓ પાસે 90 અંશ બનાવશે અને પછી 5 સેમી વડે આવી રીતે આપણે ચાપ લઈશું અને જેને આપણે એમ નામ આપીશું અને રેખાખંડ એમ અને એનને જોડી દઈએ. આ ખૂણો 90 અંશનો છે. આ માપ 5 સેમીનું છે. આ માપ 5 સેમીનું લીધું જ છે. કોણ માપકની મદદથી જોઈ લઈએ. રચના દોરવી એકદમ સરળ છે. 90 અંશનો ખૂણો આપણને મળી જાય છે. તેથી આપણે કહી શકીએ માંગેલો ત્રિકોણ છે. અહીં આપણે મોટી ચાપ લઈ લીધી હતી, તેથી અહીં બધું ભેગું થતું હતું, એટલે ફટાફટ બીજી વખત તમને આકૃતિ દોરી આપી છે.